મહેસાણાના વિજયપુરની શાકુંતલ બંગલો સોસાયટી, જ્યાં કેટલાક રહીશોએ એક બિલ્ડર પરિવારનો બહિષ્કાર કર્યાનો લાગ્યો છે આરોપ। એટલું જ નહીં, એક મહિલા સહિત 5 લોકો સામે બિલ્ડર પરિવારે નોંધાવી છે પોલીસ ફરિયાદ પણ। ફરિયાદી મહેશ પટેલનો આરોપ છે કે સોસાયટીમાં રહેતા 5 લોકોએ જ તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે। એટલું જ નહીં, સોસાયટીમાં જો કોઈ અમારી સાથે વ્યવહાર કરે તો 11,000નો દંડ ફટકારવામાં આવે છે। જો કે સોસાયટીના પ્રમુખનું કહેવું છે કે વિવાદનું મૂળ કારણ ગાડીની અવરજવરનો છે। ગાડીના કારણે ટ્રાફિક જામ થતા વિવાદ થયો હતો। હાલ તો પોલીસે મહિલા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। પટેલ જયંતિભાઈ સોમાભાઈ, પ્રજાપતિ રમણભાઈ મંગળભાઈ, પ્રજાપતિ મીનાબેન રમણભાઈ વગેરે 5 લોકો વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરાયેલી છે। એ લોકો સોસાયટીમાં માને કહેવાય ને કે બોરવાયું વર્તન કરે છે મારા માની અને મારા પરિવાર સાથે, કે અમને બાળકોને રમવા નહીં દેવાના, કે આપણા બાળકોને એ બાળકો સાથે રમવા નહીં દેવાના। મારી વાઈફ સાથે કોઈ વાત કરે અથવા એની જોડે ચાલવા જાય કોઈ, એના બેન એ લોકો ઘરે જઈને કહી આવે કે આમની સાથે ચાલવા નહીં જવાનું આપણે નક્કી કરેલું છે, તો તમે કેમ ગયા? તમને ખબર છે સોસાયટી 11,000 રૂપિયા દંડ કરેલો છે। સોસાયટીનો પર્સનલ સોસાયટીનો કોઈ વિરોધ નહીં, પણ આજુબાજુવાળાનો કોઈ ગાડી મેળવાની બાબતમાં કાંક નાક કોઈ વિરોધ થયો હોય બરાબર છે। બાકી એવો કોઈ મારો સોસાયટીનો એવો કોઈ ઠરાવ નહીં, જંતી કાકા નહીં બોલાવવા કે સોસાયટી બહાર મૂકવા એવું અમે નથી કીધેલું। જંતી કાકા એમને જ એવું કીધું હતું કે ભાઈ મારા સોસાયટી જોડે કોઈ નહીં કરવું છે, મારે સંબંધ નહીં રાખવો। બાકી અમારો પર્સનલ કોઈ વિરોધ નહીં, સોસાયટીનો કોઈ વિરોધ નહીં।